સમાચારોમાં આગળ વધીશું. સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી ભયંકર આગની ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું. 42 કલાક ચાલેલી આગમાં મૃતક મહેન્દ્ર જૈન ભૂલાઈ જ ગયા અને આર્થિક સંકટ વચ્ચે પણ દીકરીઓને ડોક્ટર બનાવવાનું સપનું જોતા મહેન્દ્રભાઈના અકાળે મોતથી પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે. 3 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે, ત્યારે આ પરિવાર પર ભારે આર્થિક સંકટ આવી પડ્યું છે અને તેવામાં કાપડ ઉદ્યોગની સંસ્થાઓ નેતાઓએ પણ આ પરિવાર સામે નજર નથી કરી. કાપડ ઉદ્યોગની સંસ્થા ફોસ્ટા ફોગવા મહેન્દ્રભાઈના પરિવારને ભૂલી ચૂક્યા છે અને એટલું જ નહીં, મેયર, કોર્પોરેટર, ધારાસભ્ય અને મંત્રી પણ મહેન્દ્રભાઈને ભૂલી ગયા. મહત્વનું અહીં એ છે કે મહેન્દ્રભાઈ જૈન ઘટના બની હતી તેના સમયે 10 દિવસ પહેલા જ નોકરી પર લાગ્યા હતા. મહેન્દ્રભાઈએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ધુમાડો વધુ હોવાને કારણે ગુંગળામણથી તેમનું મોત નીપજ્યું હતું. પપ્પાને સપનું હતું કે દક્ષ એન્જિનિયર બને, હું ડૉક્ટર બનું અને યોગિતા પણ ડૉક્ટર બને. એકચ્યુઅલી ફાઇનાન્શિયલી તકલીફ આવી ગઈ પછી પપ્પાએ પોતાનું માર્કેટમાં પોતાની દુકાન હતી, ફાઇનાન્શિયલ તકલીફના લીધે દુકાન વેચી કાઢી પોતાની. એના પછી અમે લોકો શિફ્ટ થઈ ગયા, અહીંયા ઘરે આવી ગયા રેન્ટ પર. અને એના પછી અમને લોકોને એ જોબ પર રહ્યા 14 દિવસ, 12 કે 14 દિવસ ત્યાં જતા હતા. एंड પછી એને मुझे मेरे भाई का फोन आया था, मेरे उसका नंबर सेट का नहीं था मेरे पास, तो उसके भाई का फोन आया कि जीजा जी घर पर आ गए. मैंने बोला नहीं, उधर हादसा हुआ है. तो घंटा परिवार के बाद में मेरे भाई का फोन आया. बाद में हाँ फोन करिश्मा मेरे पे आया था, फोन आया था. वो बोले कि जीजा जी ने आज फोन करना. मैंने मेरे बुआ का लड़का है इधर रहता है माँ, तो मैंने उसको फोन किया तो बोले मास्टर जी मैं देखने जाओ. बाद में मैं गई घर से, मैं दोनों हम लोग तो उधर देखा कहीं पर ढूंढा, मिला नहीं. बाद में हॉस्पिटल किसी ने बोला हॉस्पिटल में कोई दाखिल किया हुआ है, येलो शर्ट ब्लैक पैंट ना वो. मैंने बोला हाँ वही